તો રાજકોટમાં 14 વર્ષ જૂના લૂંટ કેસનો ભેદ ઉકેલાયો છે। 2012માં 12 લાખની લૂંટનો બનાવ બન્યો હતો। પ્રણનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। લૂંટની ભાગબટાઈ મુદ્દે વિવાદ ચાલતો હતો। સદામ ઉર્ફે અફઝલે 2.5 લાખ વધુ લીધા હતા। રાકેશ ચુડાસમા અને ઇકબાલ શેખ સાથે વિવાદ થયો। પોપટપરા નાળા પાસે પણ લૂંટ થઈ હતી, તો તે સમયે આરોપીઓએ ઝડપાયા હતા, છતાં ભેદ ન ઉકેલાયો। ડીસીબીને મળેલી બાતમીથી તપાસ આગળ વધારાઈ। ડીસીબીએ 3 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। 2012માં એક મોટરસાયકલ ઉપર આવી ફરિયાદીને એક્ટિવાની આડી પોતાની મોટરસાયકલ રાખી ફરિયાદીની આંખમાં મરચા નાખી અને એમની પાસેથી 12 લાખ જેવી રકમ ભરેલી બેગ ગોઠવી લીધેલ હતી અને લૂંટને અંજામ આપેલ હતો। તો એ બાબતે પ્રણનગરમાં એક ગુનો દાખલ થયો હતો અને ત્યારથી એ ગુનો અનડિટેક્ટેડ હતો। તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને 2.5 લાખ જેવી રકમ જે છે એ જે વિવાદિત રકમ હતી એમના ભાગબટાઈની એ રિકવર કરવામાં આવેલ છે। અફઝલ ઉર્ફે સદ્દામ દલવાણી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે। 5 ગુના એના વિરુદ્ધ ટોટલ ગુજકોપમાં દર્શાવે છે, જેમાં એક ચોરીનો ગુનો, એક ખંડણીનો, એક મારામારીનો અને બીજા પ્રોહિબિશનના ગુના છે। અને રાકેશ ઉર્ફે બિટ્ટુ ચુડાસમા જે છે એના વિરુદ્ધ જુનાગઢમાં 2 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના દાખલ થયેલા છે અને આરોપી ઇકબાલભાઈ શેખ વિરુદ્ધ રાજકોટ શહેરમાં જુગાર ધારાના 3 ગુના દાખલ થયેલા છે। આ રીતે આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પ્રણનગર પોલીસ સ્ટેશનમાં આ જે બનાવ બન્યો હતો એના 5 મહિના પછી પોપટપરા નાળા પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો। એમાં પણ રાકેશ અને જે અફઝલ હતા એ ઇન્વોલ્વ હતા। એ જે આરોપીઓ છે 3 આરોપીઓ એ તે વખતે સદ્દામ ઉર્ફે અફઝલ જે આરોપી હતો એમને પૈસાની જરૂરિયાત હોવાથી એને બીજા આરોપીઓ પાસેથી 2.5 લાખ રૂપિયા વધારે લીધા હતા, જેને એમના ભાગમાં આવતા હતા એના કરતા 2.5 લાખ વધારે લીધા હતા। ત્યારથી એ પરત નતો આપતો અને એમના વચ્ચે જે 2.5 લાખની રકમ હતી એના લઈને વિવાદ ચાલતો હતો। તો એ રકમ પરત કરવા માટે આરોપીઓ ભેગા થયા હતા। એ જ વિવાદમાં એમની ઇન્ટરનલ ઇન્ફોર્મેશન લીક થઈ અને રાજકોટ શહેર ક્રાઇમ